નમસ્કાર, હું છું ડૉક્ટર વિશાલ મકવાણા. ફરી સ્વાગત છે ફિઝિકલ એજ્યુકેશન બીડુ ચેનલની અંદર. આજના વિડીયોની અંદર જે પાછલો વિડીયો છે સ્વાસ્થ્યનો, એની જ અંદર સ્વાસ્થ્યનું પાર્ટ 2 છે એને લઈને આવ્યા છીએ. ટેલિગ્રામ ચેનલની હજી સુધી ન જોડાયા હોય અને એની સાથે સાથે વોટ્સએપ ગ્રુપ પણ આપણે બનાવેલું છે, જેથી કરી દરેક ગ્રુપની અંદર આપણો વિડીયો છે, કેટલીક માહિતી છે એને શેર ના કરવી પડે એટલા માટે વોટ્સએપ ગ્રુપની અંદર પણ તમે જોડાઈ શકો છો. તો ચાલો જોઈએ આજના વિડીયો. મોટર ક્વોલિટીનું મૂલ્યાંકન. જે મોટર ક્વોલિટી છે, મોટર ટેસ્ટ લેવામાં આવે છે, એ કઈ કઈ ટેસ્ટ છે એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. ચાલો, તો તેની અંદર સૌથી પહેલા દરેક વિડીયોની જેમ હવે આપણે થોડી માહિતી પણ પ્રોવાઈડ કરીએ છીએ અને ત્યાર પછી એના MCQ છે એને આપણે લાવીએ છીએ. તો મોટર ક્વોલિટી ટેસ્ટ છે એની અંદર શું થાય છે, તો વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય મપાય છે. શું મપાય છે? વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્યને માપવા માટે મોટર ટેસ્ટ તૈયાર કરવામાં આવે છે અને એની અંદર કઈ કઈ ટેસ્ટ છે એને આપણે ખરેખર જોવાની છે. તો શારીરિક કસોટી છે એના મુખ્ય ફાયદા શું છે? તેના મુખ્ય ફાયદા શું છે? તો પહેલો ફાયદો છે કે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થવો. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થવો. નિયમિત શારીરિક પ્રવૃત્તિ સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે. નિયમિત શારીરિક પ્રવૃત્તિ જે અંદર ટેસ્ટ છે એની પ્રવૃત્તિ કરવામાં આવે તો સ્વાસ્થ્ય છે એને મજબૂત બનાવે છે. શરીરની કાર્યક્ષમતા અને સુડોળતા. શરીરની કાર્યક્ષમતામાં વધારો થાય છે અને શરીર સુડોળ બને છે, દેખાવડું બનતું હોય છે. શરીરના અંગોની કાર્યક્ષમતા જળવાય છે અને શરીર વિકાસ સારો થાય છે. ત્યાર પછી છે માનસિક અને સામાજિક સ્વાસ્થ્ય પણ સાથે સાથે સુધરે છે. એકાગ્રતા વધે છે, નિર્ણય શક્તિ વધે છે, સામાજિક ભાવનામાં સુધારો થાય છે. વ્યક્તિની અંદર એકાગ્રતામાં વધારો થાય છે, નિર્ણય શક્તિની ત્વરિત નિર્ણય શક્તિ લેવાની ક્ષમતામાં વિકાસ થાય છે અને સામાજિક મેળાવડામાં પણ તેનો સુધારો થાય છે. ભાવનાત્મક સુધારો પણ કહી શકાય. તો એની અંદર 5 મુખ્ય કસોટીઓ છે. કેટલી કસોટીઓ છે? 5 કસોટીઓ છે. એક અહીંયા તમે જોઈ શકો છો, એક અહીંયા તમે જોઈ શકો છો, એક અહીંયા જોઈ શકો છો અને અહીંયા કેટલાક ચિત્રની અંદર છે એટલે તમે થોડું ઘણું જોઈ શકો છો. તો 6x10 મીટર શટલ રન. ચાલો, 6x10 મીટર, 10 મીટરની લાઈન લાંબી હશે, 30 ફૂટ પણ કહી શકાય એટલી બે સામે સામે લાઈન બનાવેલી હશે અને પોળી 6 મીટરની લાઈન હશે. એની અંદર જો શટલ રન કરવાનું છે, અહીંયા જવાનું છે, અહીંયાથી પાછું આવવાનું છે, પછી પાછું જવાનું છે, શટલ રન કરવાનું છે. આ કસોટી વિદ્યાર્થીની ચપળતા માપે છે. હવે આ શટલ રન છે એ શું માપન કરે છે ખાસ યાદ રાખવાનું છે, આપણા માટે અગત્યનું છે. તો ચપળતાનું માપન કઈ કસોટી કરે છે? શટલ રન કરે છે. એનું માપ શું છે? 6x10, 6 × 10, 6x10. 6x10 એટલા માટે કારણ કે 6 છે, 6 વખત આવજા કરવાનું હોય છે. 10 મીટર સુધી જવાનું છે, આવવાનું છે, જવાનું છે, આવવાનું છે. કેટલી વખત? 6 વખત આવવાનું છે અને જવાનું છે. ત્યારબાદ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ છે. ખડી લાંબી કૂદ જેને કહેવાય છે. અહીંયા ઊભા રહી અને કૂદવાનું છે. જેટલું કૂદી શકાય એટલું કૂદવાનું છે, લાંબુ કૂદવાનું છે, જેટલું કૂદાય એટલું. પરંતુ રનિંગ લેવાની નથી, ચાલીને જવાનું નથી. એક લાઈન દોરેલી છે, માપ આપેલું છે, એની ઉપર ઊભા રહી અને કૂદવાનું છે. ઠેક પાટી હોય તો ઠેક પાટિયા પરથી કૂદવાનું છે. લાંબો કૂદકો મારવાનો છે. સ્ટેન્ડિંગ એટલે સ્ટેન્ડ, ઊભા લાંબો કૂદકો. આ કસોટી પગની ઉછાળ શક્તિનું માપન કરે છે. શું કરે છે? જમ્પિંગ પાવર, ઉછાળ શક્તિ. હવે અહીંયા ખાસ એક ધ્યાન રાખવાનું છે કારણ કે આપણે જ્યારે બીપીએસ કે બીપીએડ કરતા હોઈએ ત્યારે સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ છે એ પગની વિસ્ફોટક શક્તિનું માપન કરે છે. આવું આપણે ભણેલા છીએ. પગની વિસ્ફોટક શક્તિનું માપન બિલકુલ કરે છે, પરંતુ ઉછાળ શક્તિનું માપન છે એ આપણી બુકની અંદર આપેલું છે એટલે આને માન્ય ગણવાનું છે. 17-18ની ટાટની અંદર પણ આ પ્રશ્ન પૂછાયેલો છે. ત્યારબાદ એસએટી સ્પોટ એપ્ટિટ્યુડ ટેસ્ટની અંદર પણ આ પ્રશ્ન પૂછાયેલો છે અને આ ઓપ્શન છે ઉછાળ શક્તિનું માપન એ જ એની અંદર સાચો આપવામાં આવેલો છે. 17-18ની અંદર આની અંદર આપણે પ્રશ્નને આપણે ચેલેન્જ કરેલો છતાં પણ આ જ ઓપ્શન છે એને સિલેક્ટ કરી અને સાચો જવાબ આપેલો છે. એનું કારણ એ છે કે પાઠ્યપુસ્તકની અંદર ઉછાળ શક્તિનું માપન છે એ આપેલું છે, યાદ રાખો. ચાલો, ત્યારબાદ 600 મીટર દોડ છે. 600 મીટરનું અંતર છે અને એટલું દોડવાનું હોય છે. આ કસોટી વિદ્યાર્થીની સહનશક્તિ માપે છે. શું
માપે છે? એન્ડોરન્સ માપે છે, સહનશક્તિ માપે છે. તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ ચોથી જે છે સીધો ઊંચો કૂદવો, ખડી ઊંચી કૂદ. હવે ઊભા ઊભા ઊંચું કૂદવાનું છે. તો આ કસોટી શરીરની વિસ્ફોટક શક્તિનું માપન કરે છે. એક્સપ્લોઝિવ પાવર જેને કહેવાય. વિસ્ફોટક શક્તિનું માપન કોણ કરે છે? તો આ જે છે એ ખડી ઊંચી કૂદ. ઊભા ઊભા એક નિશાન કરવાનું છે ચોકથી અથવા તો ચોકના પાવડરથી. ત્યારબાદ કૂદકો મારી અને નિશાન કરવાનું છે. પછી પહેલા નિશાનથી અને બીજું નિશાન છે એની વચ્ચેનું અંતર માપવામાં આવે છે. અને તમને આની અંદર તમને 3 ટ્રાય મળે છે. કેટલી ટ્રાય મળે છે? 3 ટ્રાય. આની અંદર પણ 3 ટ્રાય આપવામાં આવે છે. આની અંદર માત્ર એક જ ટ્રાય આપવામાં આવે છે. આની અંદર પણ એક જ ટ્રાય આપવામાં આવે છે. ચાલો હવે આ દડા ફેંક છે. દડો આની અંદર ઊભી સ્થિતિમાં આપણને બતાવેલું છે, પરંતુ બે પગ પોળા કરી અને નીચે બેસી અને પછી બોલ છે એને ફેંકવાનો હોય છે. તો આ કસોટી ખભા અને હાથની તાકાત, શોલ્ડર સ્ટ્રેન્થ માપે છે. ખભા અને હાથની જે તાકાત છે એને માપે છે. બેઠક એની 3 ટ્રાય આપવામાં આવે છે. તો આ ખાસ યાદ રાખવું. હવે આની અંદરથી કેવા પ્રશ્નો આવે છે એને પણ આપણે સાથે જોઈ લઈએ. ચાલો તો પ્રશ્ન એક આવી ગયો છે, મોટર ક્વોલિટી ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓની કઈ ક્ષમતાનું માપન થાય છે? કઈ ક્ષમતાનું માપન થાય છે? માનસિક ક્ષમતાનું માપન થાય છે, શારીરિક ક્ષમતાનું માપન થાય છે, બૌદ્ધિક ક્ષમતાનું માપન થાય છે કે સામાજિક ક્ષમતાનું માપન થાય છે? તો જવાબની અંદર આવશે શારીરિક ક્ષમતાનું. મોટર ફિટનેસ ટેસ્ટ ગદ્યાત્મક પરિબળો આવે છે એનું માપન કરતા હોય છે. તો શારીરિક ક્ષમતા છે એ જવાબ આવશે. ચપળતાનું માપન. હવે ચપળતાનું માપન કઈ ટેસ્ટ દ્વારા કરવામાં આવે છે? હમણાં જ આપણે જોયું. ચપળતા શેની અંદર મપાય છે? શટલ રનની અંદર. શટલ રન દરમિયાન દોરેલી રેખાઓને કેટલી વાર અડકવાનું કે ટચ કરવાનું હોય છે? 4 વાર, 5 વાર, 6 વાર કે 8 વાર? તો 6 વાર, કારણ કે 6/10. 10 મીટર છે એ અંતર છે. આ 10 મીટર છે એ અંતર છે અને 6 વખત એ લાઈનને અડકવા જવાનું છે. તો એ શટલ રન થયું, એટલે 6/10 મીટર કીધેલું છે. લખેલું છે એને, એટલે કે જે કસોટીનું નામ આપેલું છે એને આપણે સમજશું એટલે પ્રશ્ન છે એ કોઈ દિવસ ખોટો નહીં પડે. સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ કસોટીનો મુખ્ય હેતુ શું છે? હવે સ્ટેન્ડિંગ, જો આ પ્રશ્ન આવે છે, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ એટલે ખડી લાંબી કૂદનો મુખ્ય હેતુ શું છે? તો હાથની તાકાત માપવી, ઉછાળ શક્તિનું માપન કરવું, શરીરનું સમતોલન માપવું, દોડવાની ઝડપ માપવી. જવાબની અંદર અત્યારના આ ઓપ્શન છે એની અંદરથી જવાબ તમે સરળતાથી આપી શકશો, પરંતુ આની અંદર પગનું વિસ્ફોટક બળ એ બંને ઓપ્શન આવશે અને પહેલું જ ઓપ્શન મૂકી દેશે અને આપણે બધા પગનું વિસ્ફોટક બળ છે એને સિલેક્ટ કરીને આવતા જઈએ છીએ. ગયેલી એક્ઝામની અંદર જે અગાઉ લેવાની 17-18ની જે ટાટ હતી એની અંદર પણ પ્રશ્ન પૂછાણેલો અને જે ગઈ હમણાં 23ની અંદર ટાટ એની અંદર પણ પ્રશ્ન પૂછાણો. એસએટી સ્પોટ એપ્ટિટ્યુડ ટેસ્ટની અંદર પણ આ પ્રશ્ન પૂછાય છે, કારણ કે કન્ફ્યુઝન કરવાવાળો પ્રશ્ન છે એટલે એક્ઝામિનર છે એ મૂકે છે. છઠ્ઠો પ્રશ્ન છે કે સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં ખેલાડીને કેટલી તક આપવામાં આવે છે? તો 3 તક આપવામાં આવે છે. કેટલી તક આપવામાં આવે છે? 3 તક આપવામાં આવે છે. ચાલો ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સીધો ઊંચો કૂદકો વર્ટિકલ જમ્પ એને કહેવાય. જો યાદ રાખો, વર્ટિકલ જમ્પ ગુજરાતીની અંદર વર્ટિકલ જમ્પ આપી દે તો મૂંઝાવાની જરૂર નથી. શેનું માપન કરે છે? ફેફસાની ક્ષમતાનું માપન કરે છે, પગની વિસ્ફોટક શક્તિનું માપન કરે છે, પેટના સ્નાયુ બળનું, એકાગ્રતાનું. તો પગની વિસ્ફોટક શક્તિ જેને એક્સપ્લોઝિવ પાવર કહેવાય છે, એક્સપ્લોઝિવ સ્ટ્રેન્થ પણ કહી શકાય. સીધો ઊંચો કૂદકો મારતી વખતે દીવાલ પર શેના વડે નિશાન કરવાનું હોય છે? પેન્સિલ વડે, કલરથી, ચોકના પાવડરથી કે પેનથી? તો જવાબની અંદર આવશે ચોકના પાવડરથી. ચોકથી પણ નિશાન કરી શકો છો, જે અવેલેબલ સાધન હોય એના દ્વારા કરવામાં આવશે. પરંતુ બુકની અંદર આપ્યું છે ચોકનો પાવડર, તો આપણે ચોકનો પાવડર છે એને યાદ રાખવાનો છે. બુકને પૂરેપૂરું માન આપવાનું છે, કારણ કે બુકને પરીક્ષા બોર્ડ છે અથવા તો જે પરીક્ષા લેવા વાળી કોઈ પણ કંપની છે કે કોઈ પણ છે, ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ લે છે, તો એની અંદર એને જ માન્ય આપવામાં આવે છે. ઊંચા કૂદકાનું મૂલ્યાંકન કરતી વખતે કયું અંતર સેમીમાં મપાય છે? ચાલો, દિવાલની ઊંચાઈ કેટલી છે સેમીમાં મપાય છે, જમીનથી કૂદકા સુધીનું અંતર મપાય છે, પહેલા નિશાનથી કૂદકા પછીના બીજા નિશાન વચ્ચેનું અંતર મપાય છે કે ખેલાડીની કુલ ઊંચાઈ મપાય છે? તો આપણે આ ઊંચા કૂદકાનું માપન છે, મૂલ્યાંકન કરવાનું છે, જેને ખડી ઊંચી કૂદ કહેવાય છે, તો વર્ટિકલ જમ્પ પણ કહેવાય છે. તો એને શું છે એની અંદર તો કે પહેલા નિશાનથી એટલે ઊભા આપણે નિશાન કર્યું, તો જો અહીંયા જોઈ શકો તો પહેલાનું નિશાન છે. ત્યારબાદ બીજું નિશાન આની અંદર છે, એની વચ્ચેનું અંતર સેમીમાં મપાય છે. ઓપ્શન સી છે એ આપણો સાચો થાય છે.
ચાલો ત્યારબાદ સહનશક્તિનું માપન શેના દ્વારા થાય છે તો 600 મીટર દોડ દ્વારા. આપણે હમણાં જ જોયું. ચાલો 600 મીટર દોડનો હેતુ કઈ ક્ષમતા માપવાનો છે તો ઝડપ માપે છે, સ્ફૂર્તિ માપે છે, લવચિકતા માપે છે કે ટકી રહેવાની ક્ષમતા. તો ટકી રહેવાની ક્ષમતા જેને એન્ડોરન્સ કહેવાય છે. સહનશક્તિ ટકી રહેવાની ક્ષમતા એટલે સહનશક્તિ એન્ડોરન્સ માપે છે. 600 મીટર દોડ માટે ખેલાડીને કેટલી તક આપવામાં આવે છે? 600 મીટર દોડ માટે ખેલાડીને કેટલી તક આપવામાં આવે છે? માત્ર 1, 2, 3 કે જરૂરિયાત મુજબ? તો આની અંદર માત્ર 1 તક આપવામાં આવે છે. કેટલી તક? 1 તક આપવામાં આવે છે. એક જ તક. 600 મીટર દોડની અંદર વધારે તક આપવાનો કોઈ ફાયદો છે નહીં. ઉપલા શરીરની તાકાતનું માપન. ઉપલા શરીરની તાકાતનું માપન. ઓકે, બોલ થ્રો કરવાનો છે એટલે શોલ્ડર એન્ડ હેન્ડ પાવર માપવાનું છે, એની સ્ટ્રેન્થ માપવાની છે. ચલો દડો ફેંક હેતુ અને સાધન શું છે? તો દડો ફેંક કસોટીનો મુખ્ય હેતુ શું છે ભાઈ? તો પગની તાકાત માપે, ખભાની તાકાત, ઘાનું ગતિ સૂત્ર, જોવાની ક્ષમતા માપે, ફેંકવાની ઝડપ. તો ખભાની તાકાત માપે છે અને ઘાનું ગતિ સૂત્ર છે. કેટલો ઘા તમે કરી શકો છો એ માપન થાય છે. એ માપવાથી ખભાની તાકાત અને હાથની તાકાતનું માપન થાય છે. દડો ફેંકવા માટે કયા સાધનો ઉપયોગમાં આવે છે? તો ક્રિકેટ બોલ, નાનો બાસ્કેટબોલ, ટેનિસ બોલ કે વોલીબોલ? તો આ પણ અગત્યનું છે. એની અંદર નાનો બાસ્કેટબોલ જે છે એને આ દડા ફેંકની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. ચાલો ત્યારબાદ દડો ફેંકતી વખતે ખેલાડીએ કેવી રીતે બેસવાનું હોય છે? તો ચિત્રની અંદર જોઈ શકો છો આવી રીતે બેસવાનું હોતું નથી. બંને પગ છે એ આવી રીતે પોળા કરી અને બેસવાનું હોય છે. ઊભા રહીને ફેંકવાનું, મેદાનમાં બંને પગ પોળા રાખીને બેસીને. મેદાનમાં બંને પગ આવી રીતે પોળા રાખવાના છે, આવી રીતે. ચાલો ચિત્ર સરસ દોરાઈ ગયું છે. ચાલો તો હવે શારીરિક ક્ષમતામાં 4 મુખ્ય સ્તંભ છે. શારીરિક ક્ષમતા છે, ફિઝિકલ ફિટનેસ છે, એની 4 ક્ષમતા છે. તો ચપળતાનું માપન થાય છે, વિસ્ફોટક શક્તિ એટલે કે એક્સપ્લોઝિવ પાવર થાય છે, સહનશક્તિ એન્ડોરન્સ અને ઉપલા શરીરની તાકાત એટલે ખભા અને હાથની તાકાતનું પ્રદર્શન થાય છે. તો આજના વિડિયોની અંદર બસ આટલું જ. એક સરસ મજાની કોમેન્ટ પણ આવેલી કે આવી રીતે તમે વિડિયો લેક્ચર છે ચાલુ કર્યા છે તો ખૂબ જ સરસ સમજાઈ જાય છે. તો આપણે આવી જ રીતે આપણે વિડિયો છે એને આપણે બનાવવાના છીએ. પહેલા શરૂઆતની અંદર માહિતી આપી દઈશું અને ત્યારબાદ એને લગતા પ્રશ્નો છે, જેથી કરી ઘણા લોકો કેન્ડિડેટ એવા પણ છે કે જે ખૂબ જ સમય થયો છે અભ્યાસને છોડ્યા બાદનો. કારણ કે 2009 થી જ્યારે ભરતી નથી થઈ તો ત્યાર પછી કેન્ડિડેટ છે એ કંઈક રોજીરોટી માટે કે પૈસા કંઈકથી તો કમાવો પડશે ને, એટલે બીજી જગ્યાએ કંઈક ને કંઈક ધંધામાં લાગી ગયેલા છે અથવા તો બીજી કોઈ જગ્યાએ બિઝનેસ કરવા પણ લાગી ગયા છે. તો એટલો સમય છોડ્યો થયો છે તો બધું યાદ હોય નહીં. જો જેને ચાલુ છે એને યાદ હશે કે આ બધું આવી રીતે આવે છે, કે આની અંદર આ આવે છે, આ આસનને આવી રીતે કરાય છે. પણ એટલા માટે જ આપણે છે આવી રીતે વિડીયો બનાવ્યો છે, કારણ કે સરળતાથી એને પણ ખ્યાલ આવે, બુક છે એને ખોળવાની જરૂર ના પડે, એટલા માટે આવી રીતે આપણે વિડીયો બનાવ્યો છે. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. વિડીયો ગમ્યો તો લાઈક જરૂર કરી દેજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ દેજો અને વોટ્સએપ ગ્રુપ છે એ પણ આપણે બનાવેલું છે, એની અંદર પણ જોઈન તમે થઈ શકો છો. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ, જય ભારત. બને રહેજો આ ચેનલની